થોડા દિવસ પહેલા હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો તે ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. સાથે સાથે પાછળ જે બેસે કોપીને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. તો અત્યારે આપણે છીએ અમદાવાદમાં આરટીઓ સર્કલ અને અહીંયા જે પોલીસ ચોકી છે ત્યાં ડ્રાઈવ ચાલી રહી છે પોલીસની. તો આવો જોઈએ આપણે કે હેલ્મેટ વગર કેટલે ચાલો આવે. મારી બાજુ જોઈ રહ્યા છો તમે કે ઘણા લોકો હજુ હેલ્મેટ વગર ફરે છે. તો આવો અમને પણ પૂછીએ કે હેલ્મેટ ઘરે ભૂલી ગયા તે જાણી જોઈને નથી લાવેલા. હાલ એમની ચલાનનો મેમો ફાડવામાં આવી રહ્યો છે. શું નામ તમારું? હેલ્મેટ તમને ખબર છે કે હેલ્મેટ ફરજિયાત થઈ ચૂક્યું છે, છતાં તમે હેલ્મેટ વગર હજુ આ પાર્કિંગ માંથી સ્પીડમાં આવી ગયા ઘરે ગયા નથી. ઘરે લાવવાનું ભૂલી ગયા કે જાણી કે ભૂલી નહીં ભૂલી ગયા ઘરે છે. એવું તમે કે બધા લોકો આવા બાના બતાવે છે કે ઘરે ભૂલી ગયા, છતાંય કે હેલ્મેટ સેફટી માટે તેમના છે કે નહીં સરકાર કે નહીં પોલીસ કે નહીં કોઈના લાભમાં નથી, પણ છતાં જાણી જોઈને લોકો હેલ્મેટ નથી પહેરતા. તમે જોઈ રહ્યા છો હાલ એમનો મેમો ફાટવામાં આવી રહ્યો. હાલે તો આપણે ચાલો તેમને પૂછીએ. કોઈને આ લોકો બધા ફોન કરે છે તો કોઈ કોને ફોન કરે છે લોકો એમનો કોલ પતે એટલે એમને પૂછીએ. બને તેટલું પોલીસ દ્વારા જેટલું એમને વાત નથી કરવી આપણે જોઈએ. 1 2 3 4 વાહન ચાલકોને હાલ અત્યારે મેમો વગરના રોકવામાં આવ્યા છે. હજુ ઘણા ચાલકને તો પહેરવા જોઈએ પણ પાછળથી બે એને હેલ્મેટ પહેરવા જોઈએ, પણ હજુ ઘણા લોકો હેલ્મેટ પહેર્યા વગર ફરે છે. પોલીસ તેમના થકી જેટલી બને તેટલી કોશિશ કરી મેમો આપી રહી છે. એમાં તમે શું કહેવા માંગો? હા, કોઈ અકસ્માત થાય મારી તો જે કોઈ વાહન ચાલકો એના માટે જ છે, પણ છતાં પબ્લિક હજુ સમજતી નથી. તમે જોઈ રહ્યા છો કે હજુ કેટલાય વાહન ચાલકો એમનામાં જ રખડે છે. જો ઘણા લોકો હજુ પહેરતા નથી. કરને સાથે જોઈ રહ્યા છો સિગ્નલ બંધ છે છતાં હજુ કેટલાય લોકો હેલ્મેટ વગર ફરે છે. જો દાદાને આ બાજુ પણ કેમેરામેન કેમેરો ઘુમાવો થોડો કે જોઈ રહ્યા છો સિગ્નલ તો કેટલા લોકો હેલ્મેટ વગર અમદાવાદમાં ફરી રહ્યા છે.